શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 24મો. ભસ્મધારણનો મહિમા. સુતવાચ. દ્વિવિધમ ભસ્મ સંપ્રોક્તમ સર્વમંગલમ પરમ તત્પ્રકારમહં વક્ષ્યે સાવધાન્યતાણું. સૂતે કહ્યું, હવે તમે ભસ્મનો મહિમા સંભળાવો. સર્વગણને આપનારી શ્રેષ્ઠ ભસ્મ બે પ્રકાર છે, મહાભસ્મ, સ્વલ્પ ભસ્મ. મહાભસ્મના 3 પ્રકાર કહેલા છે, સ્ત્રોત, સ્મ્રાત અને લૌકિક. એવી રીતે સ્વલ્પ ભસ્મના પણ અનેક પ્રકાર કહેલા છે. સ્ત્રોત અને સ્માર્ત ભસ્મ માત્ર દ્વિજ પુરુષો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે કહી છે, અને બીજા સર્વ માટે લૌકિક ભસ્મ કહેલી છે. શ્રેષ્ઠ મુનિઓનો મત છે કે દ્વિજોએ વૈદિક મંત્રોનો ઉચ્ચાર સાથે ભસ્મ ધારણ કરવી. હે મહામુનિ, ગાયના છાણમાંથી બનેલા છાણાને બળ્યા હોય તેનાથી અગ્નિ પ્રગટી થયેલ અગ્નેય ભસ્મ કહેવાય છે, અને તે ત્રિપુંડ માટેનું દ્રવ્ય છે. તે સિવાય વિદ્વાનોએ અગ્નિહોમથી ઉત્પન્ન થયેલી કે અન્ય યજ્ઞોથી ઉત્પન્ન થયેલી ભસ્મ ત્રિપુંડ કરવા માટે ઉપયોગમાં લેવી. અગ્નિરતિ વગેરે જાબોલિપ્સના 7 મંત્રોથી જળ મિશ્રિત કરેલી ભસ્મ શરીર પર લગાવી. વળી સર્વ વર્ણાશ્રમના લોકોએ મંત્ર સાથે અથવા વિના મંત્રથી લલાટમાં ભસ્મનું ત્રિપુંડ કરવું, એમ મહામુનિ જાબલીએ ભારપૂર્વક કહ્યું છે. મોક્ષ ઈચ્છનારા ભાવિકોએ ભસ્મનું આડું ત્રિપુંડ ભૂલચૂકે છોડવું નહીં, એમ શ્રુતિ કહે છે. ભગવાન શિવ અને વિષ્ણુ પણ આડા ત્રિપુંડ કાયમ ધારણ કરેલા હોય છે, તેમજ ઉમાદેવી, લક્ષ્મીદેવી અને સરસ્વતી દેવી પણ આડા ત્રિપુંડ કાયમ ધારણ કરેલા છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને અન્ય વર્ણશંકર એટલે જાતિભ્રષ્ટ મનુષ્યએ પણ ત્રિપુંડ ભસ્મ ધારણ કરી છે. જે મનુષ્યો લલાટમાં ભસ્મનું ત્રિપુંડ તથા લેપન શ્રદ્ધા ભક્તિથી કરતા નથી, તેમને કોટી જન્મ પણ મુક્તિ થતી નથી. ભસ્મ સ્નાન વિના ઓમ નમઃ શિવાય મંત્રનો જપ થાય નહીં, માટે મનુષ્ય ભસ્મ સ્નાન ભૂલ્યા વગર કરવું જોઈએ. એટલે કે ભસ્મથી વિધિ સહિત ત્રિપુંડ કરી મંત્ર જપ કરવો. તાત્પર્ય એ છે કે શાણા મનુષ્ય સદાભાવથી અંગે ભસ્મ ધારણ કરવી, પછી શિવલિંગનું ભક્તિથી પૂજન કરવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. આ ભસ્મનો મહિમા અવર્ણનીય છે. તેને કહેવા માટે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા બીજા દેવો પણ શક્તિમાન નથી. જેના વર્ણ અને આશ્રમમાં ધર્મો નાશ પામ્યા હોય તે પણ માત્ર એક જ વખત ભસ્મનું ત્રિપુંડ કરે તો તે ઘોર પાપથી મુક્ત બની જાય છે. માટે ભક્તિવાળા બ્રાહ્મણ કે ક્ષત્રિયો ઉપર કહેલા સર્વ અંગોમાં નાશ તો કે મંત્ર ભણી ભસ્મ ધરવી. વૈશ્યએ ત્રંબક એ મંત્ર ભણીને ભસ્મ લગાવી, અને શૂદ્ર તેમજ વૈધવ પ્રાપ્ત થયેલી સ્ત્રી પંચાક્ષર મંત્ર ભણીને મંત્રેલી ભસ્મ ધારણ કરવી. ગૃહસ્થશ્રમ ગૃહસ્થે પંચબ્રહ્માદિ મંત્રથી, બ્રહ્મચારીએ ત્ર્યંબક મંત્રથી ભસ્મ ધારણ કરવી. વાનપ્રસ્થાએ અઘોરેણ મંત્રથી અને સંન્યાસીએ પ્રણવ મંત્રથી ભસ્મને ત્રિપુંડ લલાટમાં કરવી. વર્ણાશ્રમથી અલગ રહેલા સંન્યાસી હું શિવ છું એવી ભાવનાથી અને શિવયોગી ઈશાન મંત્રથી કાયમ ભસ્મ ધારણ કરવી. દરેક વર્ણના મનુષ્યએ ઉત્તમ ભસ્મ અવશ્ય ધારણ કરવી જ જોઈએ. જાણે અજાણે અગ્નિને હાથ લગાડતા જેમ દાઝી જવાય છે, તેમ જાણતા કે અજાણતા ધારણ કરેલી ભસ્મ સર્વ શ્રદ્ધાળુઓ મનુષ્યોને પવિત્ર કરે છે. જે મનુષ્ય ભસ્મ અને રુદ્રાક્ષ ધાર્યા સિવાય જળ કે થોડું પણ અન્ન ખાય છે તે પાપ જ ખાય છે, અને એ પાપની મુક્તિ ગાયત્રી ને પ્રણવના મંત્ર જપથી જ થાય છે. માટે શુદ્ધ પુરુષે ભસ્મ અને રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો. ભસ્મ સ્નાન શ્રેષ્ઠ તીર્થ છે, તે ગંગા સ્નાન રૂપ છે. વળી ભસ્મ રૂપે સાક્ષાત ભગવાન શંકર હોઈને 3 લોકને પવિત્ર કરે છે. લલાટીદી સર્વ અંગો પર ભસ્મની 3 રેખા કરવાનું પ્રમાણ છે.
લલાટની ભ્રુકુટીના મધ્ય ભાગથી માંડીને છેડા સુધી માપનું ત્રિપુંડ શિવ ભક્તોએ ધારણ કરવું. જે 3 રેખાઓ ભસ્મ કરવામાં આવે તો પણ મધ્યમાં થાય. અનામિકા આંગળી વડે અને અંગૂઠા વડે મધ્યમાં અવળી જે 3 રેખા કરાય તે ત્રિપુંડ કહેવાય છે. શિવ ભક્તોએ 3 આંગળીઓથી ભસ્મ ગ્રહણ કરી લલાટના મધ્ય ભાગમાં ભસ્મની 3 રેખાઓ કરે છે. તે દરેક રેખામાં 9 દેવતા કહેલા છે. તે હવે ભક્તિથી સાંભળો. પહેલી રેખાના 9 દેવતા આકાર, ગાયસ્પત્યગ્નિ, પૃથ્વી તત્વ, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાથોર્મ, મહાદેવ. બીજી રેખાના 9 દેવતા ઉકાર, દક્ષિણાગિન, આકાશ, સત્વમૂળ, યજુર્વેદ, મધ્યાહન હોમ, ઈચ્છાશક્તિ, અંતરાત્મા, મહેશ્વર. ત્રીજી રેખાના 9 દેવતા મકાર, આવાહિની અગ્નિ, પરમાત્મા, તમોગુણ, સ્વર્ગ, જ્ઞાનશક્તિ, સામવેદ, સાંઈ હોમ, શિવ. અને શિવ દીક્ષામાં તત્પર થયેલા શિવ ભક્તોએ 3 રેખાના કુલ 27 દેવતા જાણવા. શિવ ભક્તોએ આ બધા સ્થાન દેવતા અને ભક્તિપૂર્વક નમસ્કાર કરવા. પછી સ્નાનાદિ પરવરી પવિત્ર થઈ લલાટમાં શાસ્ત્રોક્તિક વિધિથી ત્રિપુંડ ધારણ કરવાથી ભોગ અને મોક્ષ મળે છે. હે મુનિઓ, મેં તમને સ્થાન દેવો વિસ્તારથી કહ્યા. હવે તેમના સંબંધિત સ્થાનોના અંગો છે તે પણ તમે એકાગ્ર રીતે સાંભળો. શરીરમાં 32, 16, 8 કે 5 સ્થાન પર દેવતાઓનો જ નાશ કરવો. શરીરમાં 32 સ્થાન કહેલા છે: મસ્તક, લલાટ, 2 કાન, 2 નેત્ર, 2 નાક, મુખ, ગળું, 2 હાથ, 2 કોણી, 2 કોડા, ઉદર, 2 પડખા, નાભી, 2 અંડકોશ, 2 આંથડો, 2 ઘૂંટણ, 2 ઢીંચણ, 2 જાંઘ, 2 પગ. આમ કુલ 19 ભાગના 32 ઉત્તમ સ્થાન છે. આ સ્થાનોમાં અનુક્રમે અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, 10 દિશાઓનો પ્રદેશ, 10 દિક્પાલ તથા 8 વસુઓ વસે છે. 8 વસુઓના નામ ધરા, ધ્રુવ, સોમ, આપ, અનિલ, અનલ, મત્યુષ, પ્રભાસ એ સર્વના નામ લઈ તે સ્થાને ત્રિપુંડ ધારણ કરવું. અથવા 16 સ્થાનો આમ કહેલા છે: મસ્તક, લલાટ, કંઠ, 2 ખભા, 2 હાથ, કોડી, કાંડા, હૃદય, નાભી, પડખા, પીઠ. આમ કુલ 11 ભાગના 16 ઉત્તમ સ્થાનો છે. આ 16 સ્થાનોના 16 દેવતાઓ છે. નાસ્ત્ય અને નસ્ત્ર એ બંને અશ્વિની કુમાર શિવ, શક્તિ, રુદ્ર, ઈશ્વર, નારદ અને વામાદિ 9 શક્તિઓ. આ 16 દેવતાઓને 16 સ્થાનોમાં સ્થાપી તેમને પૂજવા અથવા આ પ્રકારે પૂજવા: મસ્તકમાં શિવ, કેશમાં ચંદ્ર, કાનોમાં રુદ્ર અને બ્રહ્મા, મુખમાં ગણપતિ, પૂજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી, હૃદયમાં શંભુ, નાભીમાં પ્રજાપતિ, સાથળમાં નાગ કન્યાઓ, ઘૂંટણમાં ઋષિ કન્યાઓ, પગોમાં સમુદ્ર તથા શરીરના વિશાળ પૃષ્ઠભાગમાં સંપૂર્ણ તીર્થ દેવતા રૂપે રહ્યા છે. આ પ્રકાર પણ 16 સ્થાનો છે. આ ઉપરાંત ગુહ્યસ્થાન, લલાટ, કાન, ખભા, હૃદય અને નાભી આ 8 સ્થાનો છે. અને બ્રહ્મા તથા સપ્તર્ષિઓ 8 દેવતા કયા છે. તે સિવાય મસ્તક, બંને ભુજા, હૃદય અને નાભી આ 5 સ્થાનો પણ ભસ્મ ધારણ કરવાના ઉત્તમ સ્થાન કયા છે. શિવ ભક્તોએ દેશ અને કાળને અનુસરી જેમ યોગ્ય લાગે તેમ કરવું. જે આખા શરીરે ભસ્મ ધારણ કરવા સમર્થ ન હોય તેમણે લલાટે ભસ્મ લગાવી અને ત્રિપુંડ વગેરે અવશ્ય કરવા. અથવા ત્રિનેત્રધારી 3 ગુણોને આધાર અને 3 દેવતાના પિતા ભગવાન શિવનું નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરી લલાટમાં ત્રિપુંડ કરવું. ઈશાભ્યામ નમઃ મંત્ર ભણી 2 પડખે ત્રિપુંડ કરવું. બીજાભ્યામ નમઃ મંત્રથી 2 કોણીમાં ત્રિપુંડ કરવું. અને પિતૃભ્યા નમઃ મંત્રથી નીચે તેમજ ઉમેશાલ્યાય નમઃ મંત્ર ભણી ઉપર અને ભીમાય નમઃ મંત્રથી પીઠમાં તથા મસ્તકના પાછળના ભાગમાં ભક્તિપૂર્વક શિવ ભક્તે ત્રિપુંડ કરવા. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પ્રથમ વિદેશ્વર સંહિતામાં ભસ્મ ધારણનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.